શરમ નથી આવતી? અહીંયા કઈ ગરમદાના ભંડાર ચાલે છે? કોલેજનું નામ બગાડે છે. કોણે એડમિશન આપ્યું હશે આને? ઓ યાર જો ને મસ્ત માલ જાય છે. કેવો ફટાકડો જાય છે. ઓય 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 જો જો. खटारा गाड़ी हमें इंटरनेट पे बेचते हैं इंटरनेट पे भी कोई नहीं लेगा अबे बंगाल में ले बंगाल वाला भी पैसे मांगेगा सामने से इंटरनेट पे भी कोई नहीं लेगा बेचना बंगाल વૈશાલી જમવાનું ગેસ શું છે આ ખાવાનું છે અરે તને તારે ઘરે કોઈ રસોઈ બનાવતા શીખવાડ્યું છે કે નથી? રોજ તું એક જ બનાવવાનું, રોજ ખીચડી દાળ ભાત. ને આજે આ શું મારી ઢોકળી? અરે એમાં દાળ ક્યાં છે? ખાલી લાલ પાણી છે. તું મને વૈશાલી વાત સમજાવો કે તને ક્યારે એવું નથી થતું કે આખો દિવસનો મહેનત કરીને તારો વર આમ થાક્યો પાક્યો ઘરે આવે તને કંઈક સારું બનાવીને જમાડે? હા કે પછી મારા નસીબમાં જમવાનું છે જ નહીં? બૂમો ના પાડો, બાળકો સૂતા છે ને આમ રોજે રોજ ઉધાર માંગવા જાઉં છું ને તો પેલો ભીમો મારવાડી ના કહે છે કે પહેલાનો ઉધાર ચૂકવો પછી બીજા માંગજો. ને હા, આ રોજ રોજ આજુબાજુમાંથી દાળ ને ચોખા લાવીને દાળ ભાત કે ખીચડી બનાવજો. આજે એ મળ્યા નથી. આ ઉછીનો લોટ દક્ષાબેન પાસેથી લાવી તો આ પાણીમાં વઘાર કરીને ઢોકળી બનાવી એ તોય તમારો રોજ જમવા માટે કકડાટ. તો હું તને ક્યાં કહું છું કે રોજ રોજ પકવાન બનાવતું, પણ કંઈક ઘરનું તો બનાવું જે ખવાય. શું બનાવ? લોટ હોય તો તેલ ના હોય અને બધું હોય તો પ્રાઇમસમાં કેરોસીન ના હોય. શું બનાવ તમે કહો? એટલે પ્રાઇમસમાં કેરોસીન હોય એટલે તું મને એમ કે એટલે હું એટલું પણ નથી કમાતો કે આપણે બધા સારી રીતે એક ટાઈમે જમી શકીએ. ઓહો, એમ કેટલું કમાવ છો? આટલા વર્ષોમાં તમે પરમેનન્ટ થયા ને તમારો પગાર વધ્યો ને હવે તો કાંઈ થવાનું નથી. હું મરી ગઈ છે ત્યારે શાદી થશે. આ તમારી સાથે રહીને તો મારી આખી જિંદગી બગડી ગઈ છે. पैसे कब दे रहा है? जो तूने मेरे पैसे नहीं देना तेरी हड्डी पसलियत कर दूंगा, समझा? हाँ, बुला लो उसको भी. અને જવા તું થોડા થોડા કરીને તમારા પૈસા ચૂકવી દે. મારી મજબૂરી છે, હું જવા દો. तो पैसे का तूने क्या किया? आज का तेरा वो वायदा था. तूने आज दिनों के लिए बोला था, इसके लिए तेरे को कॉल किया है. किधर है तू? हाँ चल फटाफट आ.
હવે તો કંટાળી ગઈ છું આ ડબ્બા ફોનથી. પહેલા તો પપ્પાએ વાપર્યો, પછી મમ્મીએ અને પછી ભાઈએ, છેલ્લે મારા હાથમાં આવ્યો છે. બગડી ગયો છે. હવે તો કોઈ આ ડબ્બા સામે જોતું પણ નથી. મને તો આ ડબ્બો કોલેજ લઈ જતા પણ શરમ આવે છે. તમે લોકો તો કુંવારના ડેરકા છો. તમને શું ખબર કે આજકાલના લોકો કેવા ફોન વાપરે છે? ક્યારે જોયા છે હમણાંના લેટેસ્ટ ફોન? તમારે આખા મહિનાની સેલેરી પણ ઓછી પડશે આ ફોન ખરીદવામાં. અરે પણ દીકરા, આપણે તો મિડલ ક્લાસ છીએ ને. બંધ કરો મિડલ ક્લાસ મિડલ ક્લાસ. કંટાળી ગઈ છો શબ્દો સાંભળી સાંભળીને. તું મને એક વાતનો જવાબ આપ. તું કોલેજ ભણવા જાય છે ને કે પછી આ ફોન બતાવવા? અને તમે લોકો મને એક વાત સમજાવો કે તમે બધા ભેગા થઈને આખો દિવસ મારી પાસે શેની માંગણીઓને કમ્પ્લેન કર્યા કરો છો? તો કોને કહેવા જોઈએ? તમે જીવન જરૂરિયાતની પણ વસ્તુ પૂરી નથી કરી શકતા. તમે લોકો એ ક્યારે વિચાર્યું છે? ના વિચાર્યું છે કે હું આખો દિવસમાં કેટલી મહેનત કરું છું? રોજ સવારે 6 વાગે ઉઠું છું, 6 વાગે, અને બહાર નાખવા જાઉં છું પેપર. ત્યાંથી ભરતી વખતે તમારા લોકો માટે દૂધ લઈને આવું છું. ઘરે આવીને તૈયાર થઈને બધા ક્લાયન્ટોને કોલ કરું છું અને પછી નીકળી પડું છું ડોર ટુ ડોર બધાને સમજાવવા માટે. આખો દિવસ ઓફિસમાં હિસાબ કરીને થાક્યો પાક્યો ઘરે પાછો આવું છું ત્યારે શાકભાજી, કરિયાણું અને દવા લેતા આવું છું. અને તમારા લોકોનું રોજનું રિચાર્જ કરવાનું તો હોય જ છે ને. તમારા લોકોની ડિમાન્ડ રોજ ને રોજ વધતી જ જાય છે. અને ઘરે આવીને પાછી રોજની જેમ તમારા લોકોની સાથે માથાકૂટ કરવાની, એ તો અલગ. અરે હું કંઈ પણ કરું તો એ તમારા માટે ઓછું જ પડશે. આજે તારી લાડલીએ સ્માર્ટફોન માંગ્યો છે અને કાલે તો શું ઇન્ટરનેટ પરથી શીખવું પણ નહીં? વાહ દીકરા વાહ, મને એ વાતની ખબર પડી ગઈ કે તમારા બધાઓ માટે ફક્ત ને ફક્ત પૈસો જ પરમેશ્વર છે. અને આ ભાઈ, આપણા પિન્ટુભાઈ, એ નથી મારી સામે કઈ બોલતા, નથી મારી પાસે કઈ માંગતા. એનો મતલબ એ નથી કે મને કઈ ખબર નથી કે બહાર શું કરે છે. શું કરું છું બોલો ને. શું કરું છું એમ? પરંતુ બહાર જઈને પૈસા ઉધાર માંગે છે. અનિલભાઈ પાસે તો એક વાર, બે વાર નહીં, 3 વાર પૈસા ઉધાર માંગ્યા છે. બસ પપ્પા, પૈસા ઉછીના લીધા છે. એ મોજ શોખ કરવા નથી લીધા, મારી ફી ભરવા માટે લીધા છે. અને પપ્પા, મને વધારે પૈસા નથી જોતા, પણ તમારી મહિનાની મહેનતની કમાણી એટલી ઓછી છે એનાથી ઘરનું પૂરું નથી થતું. તમારી કમાણી જોતા જોતા તમારા સપના સળવાવ્યા છે. આ મારી માં કેટલા વર્ષોથી નવા કપડાં તક નથી લીધા. તમારા પૈસાની કમાણી એટલી પણ નથી એનાથી આપણું ઘર ચાલ્યું. હેલો. અરે કેટલા દિવસથી તારી રાહ જોઉં છું. મારે તારી સાથે વાત કરવી છે. ના બસ તું હમણાં ને હમણાં મને મળવા આવ. આવે છે ને? હા આવે છે ને? હું તારી રાહ જોઉં છું. જલ્દી આવ. આવ સુરેશ આવ. બેસ. મારે તારી સાથે થોડી વાતો કરવી છે. આવ. કેમ છે દિલીપ? શું છે? શું છે સુરેશ? એ આ બધી જાત મજાક છોડ. વાત તો કર. શું વાત છે? ચાલ.
ટેન્શન શું કામ લયા કરે છે? બધું સરખું થઈ જશે. હવે મારાથી આપણું સહન નથી થતું. બસ બહુ થયું. તો ટેન્શન લેવાથી શું થશે? તો શું કરું? અરે યાર, ઘરમાં જુવાન દીકરા દીકરી છે. અરે એનું તો વિચારું કે નહીં. ટેન્શન લેવાથી શું થશે? કે તું કોઈ એવા પગલાં નહીં લેતો કે જેથી દીકરા દીકરીને કે વૈશાલી ભાભીને સહન કરવાનું આવે. પ્લીઝ, હું તને આ વળી પાછું કહું છું, એવા પગલાં લેવાની વિચારણા પણ નહીં કરતો. તને એક વાત કહું દિલીપ, સાચું કહું, હવે મારાથી સહન નથી થતું. સિરિયસલી કહું, હવે બસ બહુ થઈ ગયું. અરે આ એક તરફથી રોજ બરોજની વધતી જતી મોંઘવારી, બીજી તરફ આ મંદી. તું નહીં સમજી શકે દિલીપ, તું નહીં સમજી શકે. કારણ ખબર તને, અને તારો દીકરો સરકારી નોકરી કરે છે, તારી દીકરીના લગ્ન થઈ ગયા છે, તારી પત્ની એક સુખી ઘરમાં જ આવી છે ને, એટલે તને નહીં ખબર પડે. તારી પાછળ તારા સસરાનું બેકિંગ છે. અને મને મિડલ ક્લાસમાં મારો જન્મ થયો, મિડલ ક્લાસમાં જ લગ્ન થયા, અને છોકરા છોકરી પણ આજે મિડલ ક્લાસમાં જ ઉછેરે છે. તને નહીં ખબર પડે. આ મિડલ ક્લાસ લોકોની જિંદગી છે ને, તને નહીં સમજ પડે. અમે લોકો મિડલ ક્લાસ લોકો એ રોજ જીવન જીવતા નથી, પણ આ જીવન સાથે રોજ જજુમીએ છીએ. સાચું કહું તો તું સાચે જ કહેતો હતો કે મને ક્યારેક એવું થાય છે કે હું મારી આ જિંદગીનો અંત લાવી દઉં, પણ હું મજબૂર છું યાર. હું એવો મજબૂર છું, અને આજે એક એવો માણસ થઈને રહી ગયો છું કે હું નથી જીવી શકતો, નથી મરી શકતો. સુરેશ, બધું સારું થઈ જશે. ચાલ ઘરે જઈએ. હું મારો નિર્ણય જાતે જ કરીશ. આ મિડલ ક્લાસ જીવનને જજુમવા માટે જે કંઈ કરવું પડે તે હું જ કરીશ. હવે જો સુરેશ, આ જિંદગી ભલે તને અત્યંત આકરી લાગતી હોય, પણ આ જીવન જેણે આપ્યું છે ને, એ જીવન લેવાની તાકાત પણ એનામાં જ છે. તું એને જાતે નક્કી નહીં કરી શકે. હા, તારા વિચારો, તારી કન્ડિશન મને સમજાય છે, પણ જો દોસ્ત આવા નબળા વિચારો કરીને તું તારા દીકરા દીકરી અને વૈશાલી ભાભીને દુઃખી કરવાનો જો વિચાર કરતો હોય ને, તો મારા દોસ્ત નહીં. ચાલ ઘરે જઈએ. હું એટલી વસ્તુ જાણું છું ને, મને જિંદગી એટલું સમજાવ્યું છે કે સુખનું સોગંદનામું હોય કે પછી દુઃખનો દસ્તાવેજ હોય. ધ્યાનથી જોઈએ ને તો નીચે સહી તો આપણી જ હોય દોસ્ત. ચાલ, મેં સ્વીકારી દીધું. બસ જે હોય તે. ચાલ ઘરે જઈએ. બેસ, આવ બેસ, બેસી જા. હેલો, જી હા, હું જ વૈશાલી બોલું છું. હા, સુરેશભાઈની વાઈફ બોલો. શું? કેવી રીતે? ના, ચોક્કસ તમારી કોઈ ભૂલ થતી લાગે છે. શું થઈ ગયું? હેલો બેટા, જલ્દી ઘરે આવી જા. જલ્દી ઘરે આવ બેટા, જલ્દી.
વૈશાલીબેન, હા કોણ? કુરિયર કંપનીમાંથી આવ્યો છું. હા. શું લાવ્યા છો ભાઈ? વૈશાલીબેન, સુરેશભાઈ જોશીના નામનું કુરિયર આવ્યું છે. મારા નામનું કુરિયર? વૈશાલીબેન, તમે પોતે જ હા, હું પોતે જ. સાઈન કરી દેજો. ₹10 લાખ? હાઈસ, તમે જતા જતા એક કામ તો સારું કરતા ગયા. હવે તો હું પણ પૈસાવાળી થઈ ગઈ છું. નવો ફોન લઈશ, નવા કપડાં લઈશ, ને હવે આ બધીઓની બોલતી બંધ થઈ જશે. ચેતના, મારો આઈ શેડો એક્ઝેક્ટ અનુષ્કા જેવો જ કરજે. હા, ઓકે અને આ 1 મિનિટ. અને અમારા વાળ છે ને અંદર દીપિકા જેવા જ કરશે. આ બધાની બોલતી મારે બંધ કરી દેવી છે. ઓકે. ચાલ. હા સ્તુતિ બેટા, આજે તું ને પિન્ટુ બહાર જમી લેજો. હા, હું પાર્લરમાં જ છું. મારે કિટી પાર્ટીમાં જવાનું છે. ના ના, હું ઘરે નહીં જમીશ. ચાલ બેટા. તો પણ એને ચૂડીના ચાંદલો ઉતાર્યો નથી. બોલો, આવું ચાલતું હશે? જો એ હતો તો પણ એના ઘરમાં અલ્લા કુસ્તી કરતા હતા. બોલો. નિખિલભાઈ, આ બધું બહુ આઉટડેટેડ લાગે છે. લેટેસ્ટ બતાવો. અત્યારે એને ઘરમાં ખાવાના ફાફા પડતા હતા. અત્યારે કેવી તણાટીન થઈને ફરે છે, પાર્લરમાં જાય છે, જીન્સ પેન્ટ ટી શર્ટ બધું પહેરીને ફરે છે. ત્યારે ક્યાંથી પૈસા આવ્યા બધા? ને વરને તો ખવડાવતી હોની હતી. મેહો જોલી ને પાછી કહે કે ના, હું તો ફરતી જ નથી. એવું? મારી પાસે પૈસા નથી ને આવી પાર્લરમાં જઈને બધી આ ફેશન કરે, પેલી ફેશન કરે. ઓહ, હા પિન્ટુ બેટા, આ સાંજની પાર્ટી માટે મેં કપડાં લઈ લીધા છે. હા હા, રૂપરંગમાંથી જ લીધા છે. નાઉ હેપી?